હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું આપણે શિયાળામાં 15 મિનિટમાં દૂધમાંથી દહીં કઈ રીતે બનાવવું ને એનો વિડીયો તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ વિડીયો ગમશે મિત્રો। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો તમને એમ થતું હશે કે શિયાળામાં 15 મિનિટમાં દહીં કઈ રીતે બને, ઉનાળામાં પણ 15 મિનિટમાં નથી થતું, તો ઠંડીમાં તો જામતું જ નથી। ઘણી વખત આપણે સાંજે મેળવું હોય છે દૂધ, તો પણ સવારે દહીં નથી થતું અને એ દૂધ આપણે વેસ્ટ જાય છે, કે નથી ચામાં ઉપયોગમાં આવતું, કે નથી આપણે એનું દહીંથી છાશ બની શકતી। પણ એ જ દૂધથી આપણે આજે એકદમ ફ્રેશ દહીં બનાવશું। એની પણ હું તમને ટીપ, નાની નાની બધી ટિપ્સ તમે એન્ડ સુધી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે દહીં બને છે 15 મિનિટમાં। તો અત્યારે મેં જો આ અમૂલ જે તાજા દૂધ આવે છે ને એ મેં લીધું છે, 1/2 લીટર છે। તો પહેલાં તો આપણે શું કરવાનું છે કે ગેસ ઓન કરી અને દૂધને આપણે ગરમ કરી લેશું। તો એના માટે તમારે પહેલાં તપેલીમાં થોડુંક પાણી નાખવાનું, એટલે શું થશે કે તમારું દૂધ ગરમ થશે ને ત્યાં સુધી તમારે દૂધ તળિયે બેસશે નહીં। એટલે આવી નાની નાની તમારે બાબત ધ્યાનમાં રાખવાની છે। તો આ રીતે આપણે દૂધને તો ધીમા ગેસે આપણે આને દૂધને ગરમ કરવાનું છે, એટલે એકદમ સરસ આપણું દૂધ ગરમ થઈ જશે। તો જો આપણા દૂધને ઉફાણો આવ્યો છે, એટલે કે ગરમ થઈ ગયું છે, તો એને આપણે આ રીતે 1-2 મિનિટ હલાવી લેવાનું, એટલે આપણું દૂધ પરફેક્ટ પાકે। જો દૂધ કાચું રહેશે ને તો પણ તમારા દહીંમાં વાસ આવશે, એટલે ખાસ નોટ કરજો। આ રીતે તમારે ઉફાણો આવ્યા પછી 1-2 મિનિટ આ રીતે પકવી લેવાનું છે। તો હવે આપણું દૂધ જો 2 મિનિટ જેવું મેં હલાવ્યું હતું, એટલે સરસ પાકી ગયું છે। હવે આને આપણે થોડું આંગળી ટચ કરી શકીને એવું ઠંડુ થવા દેશું। આપણું દૂધ પણ આપણે આંગળીને ટચ કરી શકીએ ને એવું ઠંડુ થઈ ગયું છે। ટૂંકમાં આવું ઉફાળું આપણે રાખવાનું છે। અને હવે તમારે જો જેમાં દૂધ મેળવવું હોય ને એમાં તમે મેળવી શકો છો। અત્યારે તમે આપણે નોર્મલ તપેલીમાં મેળવતા હોઈએ છીએ ને તો જલ્દી થતું નથી, પણ તમે જો આ રીતે કેસરોલ એટલે કે રોટલીનું બોક્સ હોય ને એ ગરમ હોય છે, એટલે એમાં તમારે મેળવવું હોય ને તો પહેલાં તો તમારે દહીંને આ રીતે ફરતું નાખી દેવાનું, અને ન નાખો તો પણ ચાલે, પણ આ ટ્રીક તમે અજમાવશો ને તો થોડુંક તમને ઝડપથી થશે અને તમારે વાંધો નહીં આવે। તો આ રીતે ફરતું તમારે દહીંને લગાવી દેવાનું છે વાસણમાં, કેસરોલમાં। અને પછી આપણે જે આ દૂધ આંગળી ટચ કરી શકીએ એટલું ઉફાળું છે ને એને આપણે કેસરોલમાં નાખી દેશું આ રીતે। અને હવે પાછું આપણે આમાં થોડુંક દહીં નાખશું, કેમ કે આપણે ખાલી સાઈડમાં જ ટચ કર્યું છે। તો હવે કેસરોલમાં નાખ્યા પછી તમારે અડધી ચમચી જેવું, એટલે અડધી ચમચીથી ઓછું, પણ કેમ કે આપણે નીચે લગાવ્યું જ છે, તો દહીં તમારે નાખી દેવાનું છે। અને હવે દહીં કેવું નાખવાનું એ પણ તમને બતાવી દઉં કે આપણે જ્યારે બહારથી પેકેટનું દહીં લઈ આવીએ છીએ કે ડબ્બાનું દહીં લઈ આવીએ છીએ ને એમાં આપણે બેક્ટેરિયા ઓછા હોય છે, કેમ કે એ મોસ્ટ ઓફ લગભગ કેમિકલથી તૈયાર થયું હોય છે, એટલે બેક્ટેરિયા ઓછા હોય છે ને તો પણ આપણું દહીં બનતું નથી। તો તમારે હંમેશા દૂધમાંથી દહીં બનાવવા માટે આપણે ઘરનું દહીં લેવાનું, અને તમારે આપણે ડેરીમાંથી દહીં લઈ આવવાનું। ખાસ નોટ કરજો મિત્રો, તમે ઘણી વખત ટ્રાય કરજો કે તમે જે પેકેટનું દહીં હોય છે ને એમાં બેક્ટેરિયા ઓછા હોય છે, એટલે જલ્દી આપણું દહીં તૈયાર થતું નથી। તો હંમેશા ડેરીનું દહીં કાં ઘરનું દહીંથી તમારે મેળવવાનું। તો આપણે ફરતું તો દહીં લગાવ્યું જ છે, એમ છતાં આપણે અત્યારે 1/2 લીટર દૂધ છે ને તો અડધી ચમચીથી ઓછું, એટલું શિયાળો છે તો અડધી ચમચી નાખી જ દેવાનું, એટલું આપણે દહીં નાખી દેશું આમાં મેરવણ તરીકે। અને પછી તમારે આ રીતે ચમચીથી હલાવી લેવાનું એકદમ સરસ। અને ચમચીથી સરખું મિક્સ ના થાય ને તો તમારે આવું વિસ્કર કે કાંઈ પણ એવું હોય ને એનાથી આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું, એટલે આખા દૂધમાં તમારું દહીં સરસ મેચ થઈ જશે। આ રીતે તમે મિક્સ કરી લેશો ને સરસ, કેમ કે દૂધ તો આપણું ઉફાળું જ છે,
અને દહીં થોડુંક ખાટું લેવાનું, ખાસ નોટ કરજો. અને ઘરનું કા ડેરીનું લેવાનું મેરવણ માટે. અને હવે આને આપણે આ પોઝિશનમાં ઢાંકી દેશું, કેમ કે આ કેસરોલ થોડું ગરમ જ હોય છે, એટલે દહીં તૈયાર થવામાં ટાઈમ નહીં લાગે શિયાળામાં. આ રીતે કર્યા પછી તમારે આને આ જ પોઝિશનમાં નથી છોડવાનું, પણ તમારે આ રીતે કપડું લેવાનું છે. આવી રીતે તમારે કોઈ પણ ગરમ કપડું કે સોલ કે કાંઈ પણ ચૂંદી કે જાડું કપડું હોય ને એ લેવાનું છે. શિયાળાની વાત કરું છું મિત્રો, કે આપણે આ રીતે ઢાંકી દેવાનું છે ફરતું. અને પછી તમારે આને જો ઓવનમાં મૂકવું હોય ને તો તમારે માઇક્રોવેવ છે કે ઓવન છે એને પ્રીહીટ કરી લેવાનું. અને પ્રીહીટ કરવા માટે તમારે શું કરવાનું, એક ગ્લાસ પાણીનો મૂકીને અને પ્રીહીટ કરી લેવાનું માઇક્રોવેવ કે ઓવન. અને પછી તમારે એ સેજ પ્રીહીટ થાય ને એટલે એમાં તમારે આ કેસરોલ મૂકી દેવાનું. અને જો તમારી પાસે ઓવન નથી તો તમે આ રીતે કોઈ પણ કબર્ડમાં મૂકી શકો છો, કેમ કે પેક થતું હોય ને જ્યાં હવા ન આવતી હોય અને એકદમ પેક હોય ને એવી જગ્યાએ, ઉફાળી જગ્યાએ તમારે આને કેસરોલને મૂકી દેવાનું છે. તો આપણે અત્યારે કબર્ડમાં મૂકી દઈએ છીએ. આ રીતે જો આપણે કબાટમાંથી દહીં કાઢી લીધું છે અને 5 કલાક જેવું થયું છે, તો આપણે એને ચૂંદીમાંથી કાઢીને આને જોઈ લઈએ. જો મિત્રો, આપણું દહીં જોવો કેટલું સરસ તૈયાર થયું છે. હવે આને આપણે ફ્રીજમાં મૂકી દેશું થોડીક વાર, 1-8 કલાક. એટલે શું થશે, એકદમ ઠંડુ થશે ને એટલે એકદમ થીક થઈ જશે. તો ફ્રીજમાં મૂક્યું ને એને પણ અડધો કલાક જેવું થયું છે મિત્રો. તો હવે આપણે જોઈ લઈએ. ફ્રીજમાં મૂકીને કાઢી લીધું છે. અને જુઓ આપણું દહીં જુઓ મિત્રો, એકદમ સરસ ઢેફા જેવું દહીં તૈયાર થયું છે. અને જો તમે તપેલામાં મેળવતા હો ને તો તમારે વધારે એને થોડુંક 1-2 કલાક લાગશે. પણ આ રીતે તમે કેસરોલમાં દૂધ મેળવશો ને દહીં બનાવવા માટે તો એકદમ ઢેફા જેવું દહીં તૈયાર થશે. તમને બતાવી પણ દઉં કે આપણું દહીં કેવું તૈયાર થયું. ચોસલા પડે ને એવું દહીં તૈયાર થયું છે મિત્રો. જુઓ છે ને જુઓ, આમ કરી તો આખું આપણે આઈસ્ક્રીમ જેવું આપણું દહીં તૈયાર થયું છે મિત્રો. તમને એક ડીશમાં પણ બતાવી દઉં. જો મિત્રો, તમને આઈસ્ક્રીમ જેવું દહીં મેં બતાવ્યું છે, એકદમ સરસ. જુઓ છે ને મિત્રો, ચોસલા પડે એટલું સરસ તમારું દહીં તૈયાર થશે. તમે આ રીતે શિયાળામાં કેસરોલમાં મેળવશો ને તો તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. હવે બીજું હું તમને એક વાત જણાવવા માંગુ છું મિત્રો, કે આપણે 15 મિનિટમાં દહીં કઈ રીતે તૈયાર કરવું ને એ વાત ઉપર આવીએ છીએ. પણ મિત્રો, આપણે શિયાળામાં ઘણી વખત સાંજે દૂધ મેળવું હોય છે અને સરખું આપણે મેરવણ ન નાખ્યું હોય અને ઠંડી ફૂલ હોય અને આ રીતે ઓપન વાસણમાં જ મેળવું હોય ને તો ઘણી વખત તૈયાર નથી થતું. જો આ મારે એ દહીં છે. તમને એમ થતું બેન તમે 15 મિનિટની વાત કરો છો, પણ આજે હું તમને એ જ બતાવું છું કે આ જો આ દહીં નથી તૈયાર થયું, સેજ થીક થયું છે. કેમ કે શિયાળામાં તમે આ રીતે મેળવશો ને દહીં થોડુંક ખાટું નહીં હોય, ક્વોન્ટિટી ઓછી પડી હશે દહીંની દૂધમાં, તો પણ તમારું ઠંડીના હિસાબે કે મેરવણ ઓછાના હિસાબે તમારું દહીં તૈયાર નથી થતું. તો હવે આ આપણું મેરવણ નાખેલું દૂધ છે ને, નથી તમે ચા તરીકે ઉપયોગ કરી શકતા કે નથી તમે આને છાશ કે દહીં તરીકે ઉપયોગ કરી શકતા. તો હવે આને આપણે આ ફ્રેશ દૂધ કહેવાય. કે તો તમે એને આપણે કઈ રીતે એનું 15 મિનિટમાં દહીં બનાવવું ને એ હું તમને બતાવું. આમાંથી આપણે ઇન્સ્ટન્ટ 15 મિનિટમાં જ દહીં તૈયાર થઈ જશે. તો એના માટે તમારે શું કરવાનું છે, તો હવે એના માટે આપણે શું કરવાનું છે, એક વાસણ લઈ આપણે પેન કે લોયું કાંઈ પણ, અને એમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. અને સેજ વરાળ નીકળે ને એટલું પાણી આપણે ગરમ કરવાનું છે. તો જો ધુવાળા નીકળે એવું પાણી ગરમ થઈ ગયું છે, બહુ આપણે નથી કરવાનું. હવે ગેસ બિલકુલ બંધ જ કરી દેવાનો છે, વરાળ નીકળે ને એવું જ કરવાનું છે. અને આ જો આપણું નથી દહીં બન્યું ને એ દૂધ સાંજનું આપણું, એને હવે આપણે આવું તમારી સાથે પણ થતું હશે મિત્રો, તો તમે આ રીતે આઈડિયા મારશો ને તો તમારું એકદમ સરસ દહીં તૈયાર થઈ જશે. તો એને આપણે આ ગરમ પાણીમાં મૂકી દેવાનું છે.
પાણી અંદર ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને દૂધ છે ને ત્યાં સુધી આપણું ગરમ પાણી રાખવાનું છે. અને હવે એને આપણે આ રીતે ઢાંકી દેવાનું છે ઉપર વાસણ. અને પછી આપણે આ પેનને પણ કવર કરી દેવાનું છે. આ રીતે તમારે દૂધની ક્વોન્ટિટી ઉપર ટાઈમ લાગે છે. અત્યારે આપણે થોડું દૂધ છે તો 10 થી 15 મિનિટ લાગશે. પછી આપણે જોઈએ તો 10 થી 15 મિનિટ જેવું થયું છે. અને આપણે જોઈ લઈએ. જુઓ મિત્રો, આપણું દહીં પણ રેડી થઈ ગયું છે. જો તમને ખ્યાલ આવે છે ને? જો હવે આને આપણે અડધો કલાક કે 20 મિનિટ જેવો ટાઈમ હોય ને એ પ્રમાણે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે. એટલે એકદમ ઠંડુ થઈ જશે અને ઘાટું પણ થઈ જશે. તો જો આપણે જે સવારથી સાંજ સુધી દહીં નહોતું થયું અને આપણે ગરમ પાણીમાં મૂક્યું હતું એટલે દહીં બની ગયું હતું. પણ આપણે થોડીક વાર ફ્રીજમાં મૂક્યું એટલે એકદમ ઘાટું દહીં બની ગયું. જુઓ છે ને મિત્રો, જુઓ આ આપણે ન બનેલા દહીં દૂધમાંથી આપણે દહીં બનાવ્યું છે. તો તમે આટલી પ્રોસિજર કરશો ને તો તમારે શિયાળામાં કોઈ દી કાંઈ પ્રોબ્લેમ નહીં આવે ને ઇઝીલી તમારું દહીં તૈયાર થઈ જશે. મિત્રો આવું તમારી સાથે બને છે, બધા સાથે બનતું જ હોય છે. પણ તમારે થોડીક આ રીતે ટ્રીક અજમાવશો ને તો તમારું દહીં શિયાળામાં પણ વાંધો નહીં આવે અને જલ્દી તૈયાર થઈ જશે. તો તમને ચોક્કસ મિત્રો આ વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.